સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદાથી છોટાઉદેપુર જિલ્લાને જોડતો નેશનલ હાઈવે 56 પર ખાડા રાજની સ્થિતિ સર્જાય છે। બિસ્માર રોડને કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેમાં શિરા ગામ નજીક ખખડધજ રોડને કારણે અગાઉ પણ વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા, ત્યારે રોડનું સમારકામ કરવામાં તે છતાં પણ નથી આવ્યું। છોટાઉદેપુર જિલ્લાને જોડતા હાઈવે પર મસ્ત મોટા ખાડા પડ્યા છે। 108 ઇમરજન્સીથી લઈ અને સરકારી એસટી બસો કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે સ્થાનિકોએ રોડનું સમારકામ કરવાની માંગ પણ કરી છે। અરે એટલો ખરાબ રોડ થઈ ગયો છે। આજે કેટલા ટાઈમથી આ હાલત છે। ગાડીઓ તૂટી ગયો છે ને એક્સિડન્ટ થયા છે તે અલગ છે। રોડ હારો કરે ને આ બધું કાપે છે કરે છે બધું, તો રોડ ના બનાવે આ લોકો। દેવલિયાથી નસવાડી સુધીમાં એટલા ખાડા છે કે 2-2 ફૂટના 1.5 ફૂટના ખાડા થઈ ગયા। આજે આખા ચોમાસાના ખાડા છે તો કોઈ બી ધ્યાન લેતું નથી। આગળ 2 જણના મોત પણ થઈ ગયા, તો ધ્યાન લેવું જોઈએ। આજે સીએમ આવે છે તો કઈ કાકડી નથી ખસતી, તો નસવાડીથી માંડીને દેવલિયા સુધીમાં કોઈ પાર વગરના ખાડા। છોટાઉદેપુર જિલ્લાના નર્મદા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાનો મુખ્ય હાઈવે રોડ છે। દ્રશ્યો તમે જુઓ, ખાસ કરીને આ મુખ્ય નેશનલ હાઈવે એક જ ચાલી રહ્યો છે, પરંતુ સૌથી જો વધારે મુશ્કેલી હોય તો સરકારી એસટી બસો અહીંયાથી ચાલી રહી છે, કારણ કે એક જ હાઈવે આ નેશનલ હાઈવે 56 હાલ કાર્યરત છે ને જોઈ રહ્યા છો જે રીતે મસ્ત મોટા ખાડા છે। આ ખાડામાં આ સૌથી વધુ મુશ્કેલી આ એસટી બસ ચાલકોને છે, કારણ કે સરકારે નવી એસટી બસો આપી છે, પરંતુ એસટી બસો આ ખાડા રોડમાં ખખડધજ બની રહી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મુખ્ય રોડ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભરૂચ ના જે ઇજનેરો છે એ ઇજનેરો આ ખાડા પૂરવા બાબતે ધ્યાન નથી આપતા। વાહન ચાલકોથી લઈને પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા સૌ કોઈ હેરાન બન્યા છે, ત્યારે ખરેખર તો રાજ્ય સરકારે આની નોંધ લેવા જોઈએ ને નર્મદા જિલ્લાના કલેક્ટર તેમજ જે અધિકારીઓ છે આ બાબતે ધ્યાન આપી સત્વરે આ ખાડા પુરાવે તેવી માંગ ઉઠી છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।